ફ્લાઇંગ સ્ક્વોડની એક અદ્ભુત રેડ પછી 12 દિવસની શાંતિ. ખોદાઈ રહી છે નદી કે લોકોનો વિશ્વાસ. તારીખ 10 એપ્રિલ 2025ની મધરાત્રે ખાણ ખનીજ વિભાગે ડભોઈમાં ઓરસંગ નદીના પટમાંથી ખનીજ ચોરીના 2.5 કરોડના મુદ્દામાલ સાથે ધમાકેદાર પર્દાફાશ કર્યો. 8 ટ્રક, એક હિતાચી અને તોફાની ટ્વિસ્ટ બધું હતું. કેમેરા આવ્યા, ફૂટેજ ફરી વળ્યું અને વિભાગે અમે જાગૃત છીએ એવા ફોટા પણ ખેંચાવ્યા. પણ હવે વડોદરાવાસીઓનો પ્રશ્ન એ છે કે પછી શું? 12 દિવસ થઈ ગયા અને નદી પાછી શાંત. પણ શું ખોદકામ પણ શાંત થયું છે કે હવે નવા અરેન્જમેન્ટ સાથે બધું ફરી કાયદેસર બની ગયું છે? ભૂમાફિયાઓ તો ફરી ચૂપચાપ કામે લાગી ગયા છે અને ફ્લાઇંગ સ્ક્વોડ પાછા એમના ઓફિસમાં અથવા તો પરમિશનની ફાઇલમાં ઘૂંઘટ પાડી બેઠા છે. એક રાતના અભિયાનથી રમત બદલાય નહીં સાહેબ. જનતાને જોઈએ સતત કામગીરી, ન કે માત્ર લાઇમલાઇટની ફ્લાઇંગ સ્ક્વોડ. કેમ ખાણ ખનીજ વિભાગ હવે ફરી એક મોડી રાતની રાહ જોઈ રહ્યા છો કે હાલમાં જ 5 નંબરની ફાઇલમાંથી રજા પર જવાની તૈયારીમાં છો?